ફેક્ટરીઝ સંશોધન બિલ પાસ. હવે મહિલાઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે. શિફ્ટ સમય 12 કલાક સુધી વધ્યો. અમૂલ ડેરી ચૂંટણીમાં ભાજપનો વિજય. પ્રથમ વખત સ્પષ્ટ બહુમત. કોંગ્રેસને માત્ર 2 બેઠક મળી. અમદાવાદમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ. અમિત શાહના હસ્તે 824 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ શરૂ થશે. સુરત મેટ્રોમાં ઇતિહાસ સર્જાયો. 810 ટનનું વિશાળ સ્પાન સફળતાપૂર્વક મુકાયું. તલાટી પરીક્ષા યોજાઈ. 42,585 ઉમેદવારો હાજર. પેપર લીક કરનાર માટે 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા દંડ. અમદાવાદમાં બિલ્ડરની હત્યા. વિરાટનગર બ્રિજ પાસે લાશ મળી. પોલીસે કેસ દાખલ કર્યો. કચ્છમાં માતાની હત્યા. 2 પુત્રોએ ગળું દબાવી હત્યા કરી. પોલીસ તપાસમાં. આરોગ્ય ક્ષેત્રમાં કામગીરી. શહેરોમાં નવી વેક્સિન ડ્રાઈવ શરૂ. આરોગ્ય વિભાગ સક્રિય. ટ્રાફિક નિયમન. ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પર ટ્રાફિક ધીમો. વાહન ચાલકોને સાવચેતી રાખવા સૂચના.